નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છે જે શિક્ષકોની ભરતીને લઈને છે। મિત્રો, આ એક ઓફિશિયલ જાહેરાત છે જેમાં મિત્રો અલગ અલગ વિષયમાં જગ્યાઓ ઉપલબ્ધ છે તેમજ બીજી કેટલીક જગ્યાઓ ઉપલબ્ધ છે જેમ કે પટ્ટાવાળા, આયા બહેન, જેની સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈ લેશું। તેમજ લાયકાત શું છે, અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે, તેમજ અરજી કેવી રીતે કરવી અને કઈ સ્કૂલમાં આ જાહેરાત કરવામાં આવેલી છે, સંપૂર્ણ માહિતી મિત્રો આપણે આ વિડીયોમાં જોઈ લેશું। તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ। મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે આ એક ઓફિશિયલ શિક્ષકોની ભરતી માટેની જાહેરાત છે જેમાં લખેલું છે કે જોઈએ છે, ત્યારબાદ લખેલું છે ક્રમ, જગ્યાનું નામ, સંખ્યા અને લાયકાત। તો મિત્રો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું। સૌપ્રથમ મિત્રો જગ્યાની વાત કરીએ તો ભાષા શિક્ષક માટેની 2 જગ્યાઓ છે જે ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજી વિષય માટેની છે અને જેની લાયકાત BA, MA તેમજ B.Ed કરેલું હોવું જોઈએ। ત્યારબાદ ગણિત વિજ્ઞાનના શિક્ષક માટેની 2 જગ્યાઓ ઉપલબ્ધ છે જેમાં લાયકાત BSc, MSc, BE, ME તેમજ B.Ed કરેલું હોવું જોઈએ। ત્યારબાદ સામાજિક વિજ્ઞાન શિક્ષક માટેની 2 જગ્યાઓ ઉપલબ્ધ છે જેમાં લાયકાત BA, MA અને B.Ed કરેલું હોવું જોઈએ। તેમજ પ્રી પ્રાઇમરી ટીચર માટેની 3 જગ્યા ઉપલબ્ધ છે જેમાં લાયકાત પ્રી PTC તેમજ ગ્રેજ્યુએટ ECCED તેમજ અંગ્રેજી વિષય પર પ્રભુત્વ હોવું જરૂરી છે। ત્યારબાદ નીચે જોઈએ તો એસોસિએટ ટીચર એટલે કે સહયોગી શિક્ષકની 6 જગ્યા ઉપલબ્ધ છે જેમાં લાયકાતની વાત કરીએ તો કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ હોવું જરૂરી છે તેમજ ડિપ્લોમામાં ડિગ્રી મેળવેલ હશે એ ઉમેદવાર મિત્રોને પ્રથમ પસંદગી કરવામાં આવશે। ત્યારબાદ સુપરવાઇઝર માટેની 2 જગ્યા ઉપલબ્ધ છે તેમજ ક્લાર્ક માટેની 1 જગ્યા ઉપલબ્ધ છે અને જેની લાયકાત કોઈ પણ શાખાના સ્નાતક એટલે કે કોઈ પણ વિષયમાં ગ્રેજ્યુએટ અથવા કમ્પ્યુટરના જાણકાર હોવા જોઈએ અને અનુભવીને પ્રથમ પસંદગી કરવામાં આવશે। ત્યારબાદ કોમ્પ્યુટર ઓપરેટર માટેની 2 જગ્યા ઉપલબ્ધ છે જેમાં લાયકાત BCA, MCA તેમજ સ્નાતક હોવા જરૂરી છે। તેમજ પટ્ટાવાળા માટેની, આયા બહેન માટેની એમ કુલ 5 જગ્યા ઉપલબ્ધ છે। પટ્ટાવાળાની 2 જગ્યા અને આયા બહેનની 3 જગ્યા ઉપલબ્ધ છે અને લાયકાતની વાત કરીએ તો પટ્ટાવાળાના તેમજ આયા બહેનને કરવાના થતા કામનો અનુભવ હોવો જરૂરી છે। ત્યારબાદ નીચે જોઈએ તો મિત્રો અનુભવી શિક્ષકોને આકર્ષક પગાર ધોરણ આપવામાં આવશે તેમજ મિત્રો અરજી કરવા માટેનું અહીંયા આપેલું છે કે ઉપરની દરેક પોસ્ટ માટે રસ ધરાવતા ઉમેદવારોએ ફોટોગ્રાફ સાથેની સંપૂર્ણ વિગતની અરજી ઉપરના સરનામે દિવસ 5માં મોકલી આપવી। મિત્રો ઉપરના સરનામે દિવસ 5માં તમારે અરજી મોકલવાની રહેશે। હું તમને સરનામું જણાવી દઈશ અને મિત્રો આ અરજી તમારે દિવસ 5માં મોકલવાની રહેશે એ પણ ફોટોગ્રાફ સાથે, અથવા તો તમે અહીંયા ઈમેલ આઈડી જોઈ શકો છો એ ઈમેલ આઈડી પર પણ તમે અરજી મોકલી શકો છો mgvs.sgm@gmail.com આ ઈમેલ આઈડી પર તમે અરજી મોકલી શકો છો। મિત્રો આ જાહેરાત મહાત્મા ગાંધી વિદ્યા સંકુલ, શ્રી જ્ઞાન મંજરી સેકન્ડરી સ્કૂલ, નાઇટ ધ પ્રાઇમરી સ્કૂલ, ગુજરાતી માધ્યમ તેમજ ઇંગ્લિશ માધ્યમ દ્વારા કરવામાં આવેલી છે અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એમનું એડ્રેસ સપ્તપદી હોલની સામે, કાળિયા બીડ, ભાવનગર। તેમજ અહીંયા મોબાઈલ નંબર આપેલો છે એના ઉપર કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો। તેમજ મિત્રો આ એડ્રેસ પર તમારે અરજી મોકલવાની રહેશે। તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।